તો રામ રામ, જય શ્રી રામ, જય માં હોનભાઈ. તો હવે આજ ફાઇનલી આપણે વાવવા જવાનું છે જીવીસ માંડવીએ. કાલના વિડીયોમાં તમને બતાવ્યું કેવું ભીનું હતું બધું, કાલે વધારે ભીનું હતું એટલે આપણે હજી એક માથે દી જવા દીધો છે. આજ ફાઇનલી આપણે વાવવા જઈએ છીએ, તો ડાયરેક્ટ વાળીએ જઈને જ મળ્યા. આખું ગાડું આપણે ઢાંકી દીધું હે. આમાં કાંઈ ન થાય, ગમે એવો પવન આવે તો. આપણામાં હોવાઈ ગયું છે ને આપણે ઘીર આવ્યા હતા નાસ્તો કરવા, જમવા. અને હવે બાપાને આમાં આપવાનું છે. આપણે 2 દી હજી હાલ છે વાવવાનું બધું. કાંઈ બહુ છે પણ 2 દી ખેંચી લેવું, વાંધો નથી. ભાઈ દ્વારકા બાજુ ક્યાંક ટીપ મારી આવીએ. સવારે વિડીયો બનાવવામાં એવું હતું, સવારે અંધાર થઈ ગયો વરસાદનો જોર, એ ધોરાધોરીમાં બધા એમ વળગી ગયા હતા. અત્યારે પાછળ રોંગ થઈ ગયું છે, જોઈ લો. પાછું વરસાદનું જોર સખત ધોરાધોરીમાંથી આવે. અમારે બળદ ધ્યાન જોવું ત્યાં જોવું ને નકરા પડતું બળદોને પાણી પીવા લઈ આવે. અને જ્યાં જોઉં ને ફૂલ દોરે, દુનિયાનો પવન આવે, બધા ખેડૂતો વાવણીમાં ઉતાવળ કરે, જેટલું હોવાય એટલું. ઓલી બાજુ જોઈ લો, ત્યાં જોઉં ને નકરા બળદો સનેરા, 2 જ વસ્તુ છે. આપણે બળદ ફૂટતો નથી પાણી, કાંઈ વાંધો નહીં, ઘરે જ ભાઈ પાઈ લો. મિત્રો આખો ડી આપણે છે ને બળદુને ખેંચી લીધા છે. માથે આખો ડી વરસાદનું જોર હતું એટલે આખો ડી બળદું ખેંચી લીધા છે. તો બળદુનું હજી કહો જો એનું, હું તો ભાઈ ગામડાનો મને તે રીતે પૂરું એનું કહો છો. હજી નથી મારે બે હજી કદાચ જોઈએ તો હજી ઉભા નથી. અત્યારે આપણે પેલું દવા થોડીક ખતી ગઈ છે, એના હિસાબે હલવાનો ધક્કો છે એટલે કાલ જોડશું. આપણે 2 પરા આવેલા જાય, એમાં જો ધ્રુવભાઈની પરી લઈને આવે. એસડીભાઈ બ્લોગ ઉતારે ભાઈ, નિરાયતે હાલો હાલે રેસ લગાડીએ. પરી ઉપર બેસી જાઉં, આ 2 પરા ઉપર બેહું.